વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે અને હવે સમાચારોમાં આપણે આગળ વાત કરીએ વડોદરાની તો વડોદરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ રોડ કામગીરીના મુદ્દે નાગરિકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। શહેરના વાસના વિસ્તારમાં છેલ્લા 1 વર્ષથી રોડ અને ડ્રેનેજનું કામ અધૂરું પડ્યું છે અને જેના કારણે સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। વાસના વિસ્તારમાં ડ્રેનેજ અને ભૂવા પૂરવાની કામગીરી છે તેમાં બેદરકારીના આક્ષેપ ઉઠ્યા છે। સ્માર્ટ સિટીના દેવાઓ વચ્ચે રસ્તાઓની હાલત ખરાબ બનતા લોકો તેને ખડોદરા તરીકે સંબોધી રહ્યા છે। અધૂરા કામના કારણે વન વે વ્યવસ્થા લાગુ કરાઈ છે, જેના કારણે ટ્રાફિક જામની સમસ્યાઓ વધી રહી છે અને અકસ્માતોની શક્યતા પણ ઊંચી બની છે। નાગરિકોનો આક્ષેપ છે કે રોડ કામમાં ભ્રષ્ટાચાર થયો છે અને કામ સમયસર પૂર્ણ કરવામાં આવતું નથી। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થઈ ગઈ હોવા છતાં હજી સુધી કામગીરી પૂર્ણ ન થતા લોકોમાં ભારે રોષ છે। નાગરિકોએ તંત્રને ચેતવણી આપી છે કે મત માંગતા પહેલા પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવી જરૂરી છે। અધિકારીઓ બધા બોગસ છે કોર્પોરેશનના, અને આ કામ કરવા માટે જેટલા પૈસા ઘેરથી લાયા છે કે કેટલા પૈસા ઘેર લઈ ગયા છે એ પૂછવું જોઈએ આપણે તો, કારણ કે કામ કોઈ પૂરા થયા નથી। ગટરના પાણી આજની તારીખમાં અમારા ઘરોમાં ઉભરાય છે, બરાબર છે। ગટરો ખાલી થઈ નથી। મેન હોલ બનાવીશું, મેન હોલના ચક્કરમાં આખો રોડ ખોદીને નવરો કરી દીધો અને ઇલેક્શન આવ્યું એટલે કામગીરી પૂરી કરી અને બધું બંધ કરી દીધું। પણ પબ્લિકના પૈસા જે ખર્ચ્યા છે કામ કરવા માટે, એમાંથી પબ્લિકે એટલું જ પૂછ્યું કેટલા ઘેર લઈ ગયા ને કેટલા ઘેરથી લાયા। આ કયો વિસ્તાર છે અને કેટલી તકલીફ પડી રહી છે અવર જવર? મકરંદ દેસાઈ રોડ, સ્વામિનારાયણ મંદિરની આજુબાજુમાં બધો જ વિસ્તાર ખોદીને નવરો કરી દીધો। પબ્લિક એટલી છેલ્લા 4 મહિનાથી એટલી બધી હેરાન થાય છે જેની કોઈ હદ નથી। અને સાંજ પડે અહીંયા આગળ આવીને જુઓ તો ટ્રાફિક ચક્કા જામ।